જે હાથોએ તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, જે આંખોએ તમને સપના જોતા શીખવ્યા, એ જ હાથોને જ્યારે તમે તમારા દરવાજેથી ધક્કા મારીને બહાર કાઢી મૂકો ત્યારે શું થાય? અમદાવાદ બંગલાની બહાર કડકડતી ઠંડીમાં એ વૃદ્ધ દંપતીને શું જાણતું હતું કે જે દીકરી માટે એમણે પોતાની આખી જિંદગી હોમી દીધી, એ જ દીકરી આજે એમની ઓળખ ભૂલી જશે. આજે એક એવી પ્રેરિત વાર્તા સાંભળીએ જે તમારી આંખોમાં ચોક્કસ આંસુ લાવી દેશે. વાત છે એક નાનકડા ગામના છેવાડે, જ્યાં રસ્તો પૂરો થતો હતો ત્યાં માટી અને નળિયાનું એક સાવ કાચું ઘર હતું. આ ઘરમાં રહેતા હતા માધવ કાકા અને તેમના પત્ની કસ્તુરબા. માધવ કાકાની ઉંમર આમ તો 50ની આસપાસ હતી, પણ આખી જિંદગી ઈંટોના ભઠ્ઠા પર અને પારકા ખેતરોમાં મજૂરી કરીને એમની કમર સાવ ઝૂકી ગઈ હતી. તેમના હાથ અને પગના તળિયામાં પડેલા ચીરા જાણે તેમની આખી જિંદગીનો સંઘર્ષ કરી રહ્યા હતા. ઘરમાં કસ્તુરબા ચૂલા પર રોટલા બનાવતા અને લાકડાના ધુમાડાથી તેમની આંખોનું તેજ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું. આ ગરીબી અને અંધકાર વચ્ચે એમના જીવનમાં એકમાત્ર આશાનું કિરણ હતી એમની દીકરી આર્યા. ગરીબ ઘરમાં જન્મેલી આર્યા બાળપણથી જ અલગ હતી. ગામના બીજા બાળકો જ્યારે શેરીમાં રમતા હોય ત્યારે આર્યા કોઈના ઘરેથી માગેલા જૂના છાપા કે ફાટેલા પુસ્તકો લઈને બેઠી હોય. તેમાં છપાયેલા મોટા અધિકારીઓના ફોટા જોઈને તે કલાકો સુધી સપના જોતી. એક દિવસ સાંજની વેળાએ આર્યા દોડતી આવી અને પોતાની માને વળગીને બોલી, બા, એક દિવસ હું પણ એવી મોટી સાહેબ બનીશ કે આપણે આ કાચા મકાનમાં નહીં રહેવું પડે અને તમારે કોઈના ખેતરે મજૂરી નહીં કરવી પડે. આર્યાની કાલી ઘેલી વાતો સાંભળીને કસ્તુરબાના ચહેરા પર સ્મિત તો આવ્યું, પણ આંખોમાં પાણી આવી ગયા. તેઓ જાણતા હતા કે ગરીબના ઘરમાં મોટા સપના જોવા એ કેટલું જોખમી છે. માધવ કાકા આખો દિવસ બળબડતા તડકામાં લાલ ઈંટો ઉચકતા. ઘણીવાર સાંજે મજૂરીના પૂરા પૈસા ન મળે ત્યારે ઘરમાં ફક્ત ડુંગળી અને રોટલો જ હોય. માધવ કાકા પોતે ભૂખ્યા સૂઈ જતા. પોતાની પત્નીને પણ અડધો રોટલો જ આપતા, પણ આર્યાની થાળીમાં ક્યારેય જમવાનું ઓછું પડવા ન દેતા. પોતાની દીકરીને ભણાવવા માટે માધવ કાકા પોતાના કપડામાં થીગડા મારતા, પણ આર્યાની પેન કે ચોપડા ક્યારેય ખૂટવા ન દેતા. ગામના લોકો માધવ કાકાની મજાક ઉડાવતા. ચોરે બેઠેલા લોકો મેણા મારતા. મજૂરની દીકરી કલેક્ટર થોડી બને, છેવટે તો એણે પણ ચૂલા જ ફૂંકવાના છે. ખોટો ખર્ચો કરવાનું રહેવા દો. પણ માધવ કાકા શાંતિથી કહેતા, મારી દીકરી એક દિવસ મારું નામ આખા દેશમાં રોશન કરશે. મને એના પર મારા જીવ કરતાં પણ વધુ ભરોસો છે. સમય પાંખ લગાવીને ઉડવા લાગ્યો. આર્યા ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. રાતોની રાતો જાગીને તેણે 12મા ધોરણની પરીક્ષા આપી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખા ગામની આંખો ફાટી ગઈ. આર્યાએ આખા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જે દિવસે છાપામાં આર્યાનો ફોટો છપાયો તે દિવસે માધવ કાકાની ખુશીનો પાર ન હતો. તેઓ પોતાના ફાટેલા ખમીસમાં આખા ગામમાં છાપું બતાવતા ફરતા હતા. જે લોકો કાલે મજાક ઉડાવતા હતા તેઓ આજે આર્યાની વાહવાહી કરી રહ્યા હતા. પણ આ સફળતાની સાથે જ એક મોટી મુશ્કેલી પણ આવી હતી. આગળના ભણતર માટે આર્યાને શહેર જવું પડે તેમ હતું, અને એ માટે જે ખર્ચો થવાનો હતો તે માધવ કાકાની પહોંચની બહાર હતો. તે રાત્રે ઘરના એક ખૂણામાં બેસીને માધવ કાકા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. એક પિતા પોતાની ગરીબી સામે હારી ગયો હતો. તેમને લાગ્યું કે પૈસાના અભાવે એમની દીકરીનું સપનું આજે કાયમ માટે રોડાઈ જશે. ત્યારે કસ્તુરબા ધીમેથી એમની પાસે આવ્યા. તેમણે નીચે બેસીને પોતાના પગમાંથી ચાંદીના જૂના કડલા અને પાયલ કાઢ્યા. આ કડલા એમની પેઢીઓ જૂની નિશાની હતી. એમની સાસરીની છેલ્લી મૂડી હતી, જે તેમણે ગમે તેવા કપરા સમયમાં પણ અત્યાર સુધી સાચવી રાખી હતી. કસ્તુરબાએ એ કડલા માધવ કાકાના હાથમાં મૂકી દીધા. તેમણે ભારે અવાજે કહ્યું, આ વેચી દો. દીકરીનું ભવિષ્ય બની જશે તો આવા તો 100 કડલા અને પાયલ આવી જશે. ઘરેણાનું શું કામ છે જો મારી દીકરીના સપના જ પૂરા ન થાય?
આર્યા આ બધું અડધા ખુલ્લા દરવાજા પાછળ ઊભી ઊભી જ સાંભળતી હતી. તેનાથી રહેવાયું નહીં. તે દોડીને પોતાની માને વળગી પડી અને જોર જોરથી રડવા લાગી. તેણે માના આંસુ લૂછતા વચન આપ્યું, બા, તું જોજે, હું એક દિવસ મોટી ઓફિસર બનીશ અને તારા આ બધા ત્યાગ અને બલિદાનનું ઋણ ચૂકવીશ. હું તમને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દઉં. થોડા દિવસો પછી આર્યા શહેર પહોંચી. અમદાવાદ જેવા મોટા અને ફાસ્ટ શહેરમાં ગામડાની એક સાધારણ છોકરી માટે શરૂઆત ખૂબ જ કઠિન હતી. યુનિવર્સિટીની આસપાસ મોટા ઘરના છોકરાઓ, તેમની મોંઘી ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં અને ફરવાની સ્ટાઇલ, આ બધા વચ્ચે આર્યા પોતાની જાતને સાવ નાની અને એકલી મહેસૂસ કરતી હતી. ઘણીવાર તેને શરમ અનુભવાતી, પણ જ્યારે તે હિંમત હારવા લાગતી ત્યારે તેને પોતાના બાપુજીના ચીરાયેલા પગ અને મજૂરી કરતા હાથ યાદ આવી જતા. તેને પોતાની માની એ ખાલી પગની પાની યાદ આવી જતી, જેમાં ક્યારેક ચાંદીના કડલા ચમકતા હતા. બસ આ જ યાદો તેની તાકાત બની જતી. આર્યાએ નક્કી કરી લીધું હતું કે મારે કોઈની સાથે સરખામણી નથી કરવી, મારે માત્ર ભણવું જ છે. તે લાઇબ્રેરીમાં સવારથી લઈને મોડી રાત સુધી બેસી રહેતી. ઘણીવાર પૈસા બચાવવા માટે તે એકટક ભૂખી રહેતી, ચા અને બિસ્કિટ ખાઈને આખો દિવસ કાઢી નાખતી. આ બાજુ ગામડામાં માધવ કાકા અને કસ્તુરબાની હાલત પણ ખરાબ હતી. ઉંમર વધવાને કારણે હવે માધવ કાકાથી પહેલા જેટલી મજૂરી નહોતી થતી. બંને જણ પોતાના પેટ પર પાટા બાંધીને દર મહિને થોડા થોડા પૈસા બચાવીને આર્યાને મોકલતા. કસ્તુરબાને બીમારી હોય તો પણ તેઓ દવા નહોતા લાવતા, એમ કહીને કે આ પૈસા દીકરીના ચોપડા માટે કામ આવશે. માધવ કાકા તૂટેલા ચંપલને વાયરથી બાંધીને ચલાવતા, પણ દીકરીની ફીના પૈસા સમયસર પહોંચી જતા. આખરે એ સોનેરી દિવસ આવી જ ગયો, જેની આખો પરિવાર વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. એ દિવસ બપોર હતી. યુપીએસસીનું પરિણામ જાહેર થયું હતું. આર્યા પીજીના એક નાના રૂમમાં પોતાના ધ્રુજતા હાથે લેપટોપની સ્ક્રીન પર ફાઇનલ લિસ્ટમાં પોતાનો નંબર શોધી રહી હતી. અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. તે પાસ થઈ ગઈ હતી. તે ઓફિસર બની ગઈ હતી. તેણે સૌથી પહેલો ફોન ગામડે પોતાના બાપુજીને કર્યો. ફોનમાં દીકરીના પાસ થવાના સમાચાર સાંભળતા જ માધવ કાકા ત્યાં ધૂળમાં બેસીને નાના બાળકની જેમ રડી પડ્યા. કસ્તુરબાએ ભગવાનના મંદિરમાં દીવો કર્યો. ગામના જે લોકો ગઈકાલ સુધી મજાક ઉડાવતા હતા એ જ લોકો આજે માધવ કાકાના ઘરની બહાર ફૂલ અને મીઠાઈ લઈને ઊભા હતા. એ દિવસે માધવ કાકાની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. મસૂરીમાં ટ્રેનિંગ પૂરી થયા પછી આર્યાને અમદાવાદના વિસ્તારમાં પોસ્ટિંગ મળ્યું. જે દીકરી ક્યારેય અમદાવાદમાં સાયકલ કે બસના ભાડા માટે પણ 100 વાર વિચારતી હતી, તેને આજે લાલબત્તીવાળી મોંઘી સરકારી ગાડી મળી ગઈ હતી. રહેવા માટે મોટો સરકારી બંગલો અને સલામ મારવાવાળા અનેક નોકરો મળી ગયા હતા. શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું. આર્યા રોજ રાત્રે ગામડે ફોન કરતી અને મા બાપના હાલચાલ પૂછતી. પણ ધીમે ધીમે આ હાઈફાઈ દુનિયાની ઝાકમજોર અને પાવરનો નશો તેના મગજ પર હાવી થવા લાગ્યો. રોજ મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય સિનિયર અધિકારીઓ સાથે મીટિંગો, 5 સ્ટાર હોટલોમાં પાર્ટીઓ, આ બધી નવી દુનિયામાં આર્યા એટલી તો ખોવાઈ ગઈ કે હવે ગામડે ફોન આવવાના સાવ ઓછા થઈ ગયા હતા. પહેલા રોજ ફોન આવતો, પછી અઠવાડિયે એકવાર અને પછી તો મહિનાઓ નીકળી જતા, પણ દીકરીનો કોઈ પતો નહોતો. ગામડામાં કસ્તુરબા રોજ સાંજે ઘરની ઓસરીમાં બેસીને જૂનો મોબાઈલ હાથમાં લઈને કલાકો સુધી રાહ જોતા કે કદાચ મારી દીકરીનો ફોન આવશે. જ્યારે ફોન ન આવતો ત્યારે તેઓ માધવ કાકાને ધીમેથી કહેતા, આપણી દીકરી આપણને ભૂલી તો નથી ગઈ ને? માધવ કાકા પોતાનું દુઃખ છુપાવીને દિલાસો આપતા, અરે ગાંડી,
આપણી દીકરી હવે આખા જિલ્લાની સાહેબ છે. એની પાસે આપણા જેમ નવરાશ ક્યાં હોય? પણ રાતના અંધારામાં માધવ કાકાનું દિલ પણ અંદરથી તૂટતું હતું. એક દિવસ આર્યાની ઓફિસમાં એક મોટી મીટિંગ પૂરી થયા પછી એક સિનિયર સાહેબે સહજતાથી પૂછ્યું, આર્યા મેડમ, તમારા પિતાજી શું કરે છે? એ દિવસે પહેલીવાર આર્યાને પોતાના મજૂર પિતા અને અભણ માનો પરિચય આપતા અંદરથી શરમ આવી. તેને ડર લાગ્યો કે આટલા મોટા લોકો વચ્ચે જો હું કહીશ કે મારા પિતા ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરે છે તો મારું સ્ટેટસ ખરાબ થઈ જશે. એણે કોઈની સામે જોયા વગર ખોટું બોલી દીધું, સર, મારા પિતાજી ગામડે મોટા જમીનદાર છે, ખેતીવાડીનો મોટો બિઝનેસ છે. બસ આ એક જ જૂઠાણાએ તેના મનનો અહંકાર વધુ મોટો કરી દીધો. તેણે પોતાની જાતને પોતાના ભૂતકાળથી કાપી નાખી. લગભગ 2 વર્ષ વીતી ગયા. આર્યા એકવાર પણ ગામડે પોતાના મા બાપને મળવા ન ગઈ. દિવાળી આવી, હોળી આવી, પણ તેણે હંમેશા કામનું બહાનું કાઢીને મા બાપથી અંતર જાળવી રાખ્યું. આ બાજુ ગામમાં પરિસ્થિતિ સાવ બગડી ગઈ હતી. વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ હતી. ઉંમરના કારણે હવે માધવ કાકાને કોઈ મજૂરીએ પણ નહોતું રાખતું. સાવકારનું દેવું વધી ગયું હતું અને ઘરમાં ખાવા માટે એક દાણો પણ નહોતો રહ્યો. કસ્તુરબાની તબિયત એકદમ ખરાબ રહેવા લાગી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જ્યારે કોઈ રસ્તો ન દેખાયો ત્યારે એક રાત્રે માધવ કાકાએ નક્કી કર્યું કે હવે આપણે અમદાવાદ જઈએ. આપણી દીકરી ત્યાં આટલા મોટા બંગલામાં રહે છે, એ આપણને 2 રોટલા તો આપી જ દેશે. બીજા દિવસે સવારે બંને વૃદ્ધ દંપતી પોતાના ફાટેલા કપડા સાથે એક નાની પોટલી લઈને અમદાવાદ જવા નીકળ્યા. તેમને એક જ આશા હતી, દીકરીને મળવાની. અમદાવાદના બસ સ્ટેન્ડ પર ઉતરીને બંને વૃદ્ધો રસ્તો પૂછતા કોઈક રીતે આર્યાના એ બંગલા સુધી પહોંચ્યા. બંગલાની બહાર લોખંડનો મોટો દરવાજો હતો, સુંદર બગીચો હતો અને ગેટ પર 2 કડક સિક્યોરિટી ગાર્ડ ઊભા હતા. માધવ કાકાએ પોતાના ધ્રુત સાથે ગાર્ડને કહ્યું, ભાઈ, અંદર મારી દીકરી આર્યા રહે છે, એને જરા જઈને કહેશો કે ગામડેથી એના બાપુજી અને બા આવ્યા છે. ગાર્ડે ઉપરથી નીચે સુધી બંને વૃદ્ધોને જોયા અને તિરસ્કાર ભર્યા અવાજે કહ્યું, અરે કાકા, ભીખ માંગવી હોય તો આગળ જાઓ. કોઈ કલેક્ટર મેડમના મા બાપ આવા ભિખારી અને ગંદા થોડા હોય? ચાલો નીકળો અહીંથી. માધવ કાકાની આંખોમાં પાણી આવી ગયા. તેમણે હાથ જોડીને વિનંતી કરી, ભાઈ, હું સાચું કહું છું, મારી દીકરી અંદર જ છે, એકવાર ખાલી એને મારું નામ આપો. ગાર્ડને થોડી શંકા ગઈ એટલે તેણે અંદર ફોન કર્યો. એ સમયે આર્યા ડ્રોઈંગ રૂમમાં શહેરના મોટા ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ સાથે એક અગત્યની મીટિંગ કરી રહી હતી. સેક્રેટરીએ રૂમમાં આવીને ધીમેથી આર્યાના કાનમાં કહ્યું, મેડમ, ગેટ પર 2 વૃદ્ધ લોકો આવ્યા છે, ફાટેલા કપડામાં છે અને કહે છે કે એ તમારા મા બાપ છે. આ સાંભળતા જ આર્યાના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના હાથમાં રહેલો ચાનો કપ ધ્રુજી ઉઠ્યો. તેની સામે શહેરના કરોડપતિ બેઠા હતા. એના મનમાં એક જ ડર હતો, જો આ લોકોને ખબર પડશે કે મારા મા બાપ આવા ગરીબ મજૂર છે તો મારી ઇમેજનું શું થશે? અને એ જ પડે તેના અહંકારે તેના હૃદય પર જીત મેળવી લીધી. તેણે કઠોર અવાજે સેક્રેટરીને કહ્યું, ગાર્ડને કહો કે તેમને અત્યારે જ અહીંથી કાઢી મૂકે. કહી દો કે મેડમ મીટિંગમાં છે અને કોઈને મળી શકે તેમ નથી. સેક્રેટરીએ બહાર આવીને ગાર્ડને ઈશારો કર્યો. ગાર્ડે તરત જ માધવ કાકાને ધક્કો મારીને કહ્યું, ચાલો નીકળો અહીંથી. મેડમ તમને ઓળખતા જ નથી, કોઈ મા બાપ નથી આવ્યા. કસ્તુરબા આ સાંભળીને ત્યાં જ ગેટની બાજુમાં ફૂટપાથ પર બેસી ગયા. તેમણે ગાર્ડને કરગરતા કહ્યું, દીકરા, મારી દીકરીને ખાલી એકવાર બહાર બોલાવી દે, મારે બસ એનો ચહેરો જોવો છે, અમે પછી ચાલ્યા જઈશું. પણ ગાર્ડે કડકાઈથી લોખંડનો ગેટ બંધ કરી દીધો. 3-4 કલાક સુધી ધોમ ધકતા તડકામાં તે વૃદ્ધ દંપતી ફૂટપાથ પર બેસી રહ્યા.
તેમને આશા હતી કે મીટિંગ પૂરી થશે એટલે આર્યા દોડતી બહાર આવશે. સાંજે મીટિંગ પૂરી થઈ અને આર્યા બહાર આવી. મા બાપને આ હાલતમાં જોઈને તેનું દિલ એક પળ માટે હચમચી ગયું. પણ તેના હોદ્દાનો અહંકાર હજી જીવતો હતો. તે ઝડપથી મા બાપ પાસે ગઈ, પણ પાસે જતાં જ તે 2 ડગલા પાછળ હટી ગઈ. તેને ડર હતો કે માના મેલા કપડાં તેના ડ્રેસને ખરાબ કરી દેશે. તેણે અત્યંત કઠોર અવાજે કહ્યું, તમે લોકો અહીં સીધા કેમ આવી ગયા? મને પૂછ્યા વગર આવવાની શું જરૂર હતી? કોઈને ખબર પડશે તો મારી આબરૂનું શું થશે? તમને પૈસા જોઈતા હતા તો ફોન કરવો હતો ને? માધવ કાકા સ્તબ્ધ થઈ ગયા. જે દીકરીને પરણાવવા માટે તેમણે પોતાનું લોહીનું પાણી કરી નાખ્યું હતું, તે આજે મા બાપને આબરૂના કાંટાળા ત્રાજવે તોલી રહી હતી. આર્યાએ પોતાની પર્સમાંથી 500 રૂપિયાની એક નોટ કાઢીને માધવ કાકાના હાથમાં પકડાવી અને કહ્યું, પાછા ગામડે જતા રહો, હું તમને થોડા દિવસમાં ફોન કરીશ. એટલું કહીને તે પાછી બંગલામાં જતી રહી. માધવ કાકાના હાથમાં એ 500ની નોટ ધ્રુજી રહી હતી. હવે તેમની પાસે ગામડે જવાના પૈસા પણ નહોતા અને દીકરીએ તેમને પારકા બનાવી દીધા હતા. અમદાવાદના રસ્તાઓ પર માધવ કાકા અને કસ્તુરબા ભટકવા લાગ્યા. એમની પાસે જે 500 રૂપિયા હતા તે પણ 2 દિવસમાં પૂરા થઈ ગયા. આ શહેરમાં તેમને કોઈ ઓળખતું નહોતું. ભૂખ અને અપમાનથી થાકેલા એ વૃદ્ધ દંપતી છેવટે રેલવે સ્ટેશન પાસેના એક મંદિરના પગથિયે બેસી ગયા. હા, એ જ પિતા જેમણે પોતાની દીકરીને કલેક્ટર બનવાની જીદમાં આખી જિંદગી મજૂરી કરી હતી, આજે એક ટકના રોટલા માટે લોકો પાસે હાથ લંબાવી રહ્યા હતા. તેમના માટે દુઃખ ભૂખ નહોતી, પણ તેમની પોતાની દીકરીએ આપેલો દગો હતો. મહિનાઓ વીતી ગયા. કડકડતી ઠંડીમાં અમદાવાદ ઠરી રહ્યું હતું. રસ્તા પર સૂતા કસ્તુરબાની તબિયત સાવ લથડી ગઈ હતી. સતત કુપોષણ અને ઠંડીને કારણે તેમને ઉધરસમાં લોહી પડવા લાગ્યું હતું. માધવ કાકા આખો દિવસ ભીખ માંગીને જે થોડા ઘણા પૈસા લાવતા, તેમાંથી માત્ર 2 ટકનો સૂકો રોટલો આવતો. દવા લાવવા માટે પૈસા ક્યાંથી લાવવા? એક રાત્રે મંદિરના ખૂણામાં ધ્રુજતા શરીરે કસ્તુરબાએ અતિશય નબળા અવાજે કહ્યું, હવે મારો સમય પૂરો થવા આવ્યો છે, પણ મરતા પહેલા મારી ઢીંગલીને એકવાર જોવી છે. આ બાજુ બંગલામાં આર્યાની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. સમય જતાં તેનો અહંકાર ઓગળવા લાગ્યો હતો. તેને વારંવાર પોતાની માનો એ રડતો ચહેરો અને પિતાના ધ્રુજતા હાથ યાદ આવતા હતા. જ્યારે તેમમાંથી રહેવાયું નહીં, ત્યારે તેમણે ગામડે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેના મા બાપ તો મહિનાઓ પહેલા અમદાવાદ આવવા નીકળ્યા હતા અને ક્યાંય પાછા નથી ફર્યા. આ સાંભળતા જ આર્યના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાઈ ગયું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. એક દિવસ શહેર પ્રશાસન તરફથી કડકડતી ઠંડીમાં ગરીબોને ધાબળા અને જમવાનું વહેંચવાનો કાર્યક્રમ હતો. આર્યને આ કાર્યક્રમનું નેતૃત્વ કરવાનું હતું. તે પોતાની સરકારી ગાડીમાં મંદિર પાસેના વિસ્તારમાં પહોંચી. આસપાસ પોલીસનો કાફલો હતો અને મીડિયાના કેમેરા ચાલુ હતા. આર્યા ગરીબોને ધાબળા આપી રહી હતી. ત્યારે જ તેની નજર અંધારામાં ખૂણામાં પડેલા એક ફાટેલા કોદડા પર પડી. ત્યાં એક વૃદ્ધ માણસ બીમાર વૃદ્ધાને પાણી પાઈ રહ્યો હતો. આર્યની નજર એ વૃદ્ધના ખમીસ પર ચોંટી ગઈ. એ જ જૂનું ખમીસ હતું જે કસ્તુરબાએ પોતાના હાથે થીગડું મારીને માધવ કાકાને પહેરાવ્યું હતું. આર્યાના પગ ત્યાં જ થંભી ગયા. તે કાપતા પગે ગોદડા પાસે ગઈ. જ્યારે તેણે વૃદ્ધાનો ચહેરો જોયો, ત્યારે તેના હાથમાંથી ધાબળાઓનો થપ્પો નીચે પડી ગયો. તેના ગળામાંથી એક હૃદયભેદક ચીસ નીકળી ગઈ. બા! માધવ કાકાએ ચોકીને ઉપર જોયું. સામે એમની દીકરી ઊભી હતી. આર્યા ત્યાં જ મીડિયા અને પોલીસની સામે કોઈ જ આબરૂની પરવા કર્યા વગર ધૂળમાં ઘૂંટણીએ બેસી ગઈ. તેણે તરત જ કસ્તુરબાનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બાપુજી, મને માફ કરી દો. હું આ ઓદા અને અહંકારમાં અંધ થઈ ગઈ હતી. માફ કરી દો મને. આર્યા રસ્તા પર એક નાની બાળકીની જેમ પોકે પોકે રડી રહી હતી.
આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કસ્તુરબાએ મહામહેનતે આંખો ખોલી. પોતાની દીકરીને રડતી જોઈને તેમના નબળા હાથ ધીમેથી આર્યાના માથા પર ફર્યા. એક માનું દિલ ગમે તેટલા અપમાન સહન કરે, પણ તે ક્યારેય સંતાનને શ્રાપ નથી આપી શકતી. તેમણે કહ્યું, ઢીંગલી, તું આવી ગઈ. હું તો ક્યારની તારી રાહ જોતી હતી. એ રાત્રે પિતા અને પુત્રી બંનેના આંસુઓએ એમના સંબંધોની તમામ કડવાશ ધોઈ નાખી. આર્યાએ મીડિયા અને પોલીસની પરવા કર્યા વગર પોતાના મા બાપને એ જ સરકારી ગાડીમાં બેસાડીને એ જ બંગલામાં પાછા લાવી, જ્યાંથી તેણે એક સમયે તેમને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. એણે સૌથી પહેલા શહેરની શ્રેષ્ઠ હોસ્પિટલમાં પોતાની માની સારવાર કરાવી. રાત દિવસ એક કરીને ઓફિસના કામમેથી સાથે સાથે તેણે મા બાપની સેવા કરી. સમય જતાં કસ્તુરબા સાજા થવા લાગ્યા અને માધવ કાકાના ચહેરા પર પણ એ જ જૂની શાંતિ અને રોનક પાછી આવી. આર્યા માટે હવે આ બંગલો માત્ર એક સરકારી આવાસ નહોતો, પણ એક મંદિર બની ગયું હતું. આજે આર્યા ઓફિસે જતા પહેલા પોતાના મા બાપના ચરણ સ્પર્શ કરે છે અને તેમના આશીર્વાદ લઈને જ ગાડીમાં બેસે છે. તેણે પોતાના જીવનનો સૌથી મોટો પાઠ શીખી લીધો છે કે દુનિયાના કોઈ પણ હોદ્દા, ખુરશી કે પૈસાની તાકાત એક મા બાપના આશીર્વાદ અને તેના પરસેવા સામે સાવ તુચ્છ છે. જે દીકરી એક સમયે પોતાના માતા પિતાને ઓળખવામાં શરમ અનુભવતી હતી, આજે તે ગર્વથી દુનિયાને કહે છે કે મારી આ સફળતા પાછળ મારા પિતાના ચીરાયેલા પગ અને મારી માતાના આંસુનો ફાળો છે. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે જે મા બાપ પોતાનું સર્વસ્વ વેચીને પોતાની ખુશીઓનું બલિદાન આપીને આપણને મોટા કરે છે, તેમનો હાથ જીવનના કોઈ પણ મુકામ પર ક્યારેય છોડવો નહીં. હોદ્દો, ગાડી અને પૈસા તો કદાચ ફરી કમાઈ શકાશે, પણ જો એકવાર એ રડતા મા બાપ આ દુનિયામાંથી વિદાય લે તો આ દુનિયાની કોઈ તાકાત કે કોઈ ભગવાન તેમને પાછા લાવી શકતા નથી. સફળતા ત્યારે જ સાચી ગણાય જ્યારે તમારી સાથે તમારા સ્વજનોનું માથું ગર્વથી ઊંચું હોય, નહીં કે શરમથી ઝૂકેલું. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો આ વાર્તાને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી કોઈ દીકરો કે દીકરી પોતાના માતા પિતાને ભૂલવાની ભૂલ ન કરે. તમને આ વાર્તા કેવી લાગી? શું તમને લાગે છે કે આર્યાએ માફી મળવી જોઈતી હતી? તમારા કિંમતી વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.